જય શ્રી કૃષ્ણ, જય શ્રી સોમનાથ. સંબંધોનું મહત્વ શું છે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે, તો વિડીયોને ધ્યાનથી સાંભળજો. જીવનમાં એ માણસ કોઈ દિવસ નિરાશ નથી થતો જેની પાસે સાથ આપનાર સારા મિત્ર હોય અને સાથ નિભાવનાર સારા સંબંધો હોય. સંબંધો સાચા હોય તો એમને ક્યારેય સાચવવા નથી પડતા, અને જેને સાચવવા પડે છે એ સાચા નથી હોતા. ફક્ત દેખાડો કરી સંબંધ ટકાવી રાખવો એ મોટી વાત નથી, પરંતુ ઈમાનદારીથી સંબંધ નિભાવવો એ જ મોટી વાત છે. કોઈને હરાવવું એ સહેલું હોઈ શકે, પણ કોઈના માટે હારી જવું એ ખૂબ અઘરું છે. લોકો કહે છે કે પોતાના હોય ને ત્યાં નમી જવું, પણ એક વાત તો નક્કી જ છે કે પોતાના હોય ને એ કોઈ દિવસ નમવા જ નહીં દે. સંબંધો સાચા હોય તો પહેલાં પોતાની જીભને સાચવતા આવડવું જોઈએ, નહીં તો લાખ રૂપિયાના સંબંધ પણ થોડી સમયમાં જ તૂટી જાય છે. અત્યારનો જમાનો ફક્ત એક જ વસ્તુ ઉપર ચાલે છે: હું બોલો એમ કરો તો સારા, બાકી તમે જ ખરાબ. કદર અને કિંમત જો સમયસર ન કરવામાં આવે તો લાગણી અને પ્રેમ વિદાય લઈ લે છે. એટલે જ નાની નાની વાતોને દિલમાં રાખવાથી મોટા મોટા સંબંધો પણ આપોઆપ વિદાય લઈ લે છે. આપણે પણ એ જ છીએ, સંબંધ પણ એ જ છે, અને રસ્તો પણ એ જ છે. બદલાય છે તો ખાલી સમય, સંજોગ અને નજર. દરેક વસ્તુનો બદલાવ તો નક્કી જ છે. આ સંસારમાં બસ થોડી રાહ જુઓ, કોઈના મન તો કોઈના દિવસ અવશ્ય બદલાશે. શબ્દોમાં પણ શું ગજબની તાકાત છે! બોલનાર માણસ ભૂલી જાય છે અને સાંભળનાર હંમેશા માટે યાદ રહી જાય છે. વાત કેવી અજીબ છે! માણસ વાતને પકડીને માણસને છોડી દે છે. દુનિયા જીતીને શું કરશો જ્યારે પોતાને જ તમારી હાર ઈચ્છતા હોય છે? કોઈ વખત આપણે બીજાના માટે એટલા પણ ઉપયોગી નથી હોતા જેટલું કે આપણે વિચારીએ છીએ. સમય અને શક્તિ કોઈ દિવસ બરબાદ ન કરવા એવા માણસો પાછળ જેના માટે ગમે તે એટલું કરી લો, છતાંય તમારા કરતાં સારા વધારે બીજા લાગે. દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે એવું નથી હોતું. કોઈકવાર નજીકના લોકો પણ તમને એકબીજાથી દૂર કરવામાં મહત્વનો ફાળો આપે છે. ઊંચાઈ અને ઉંમર એકવાર વધે પછી ઘટે નહીં, જ્યારે લાગણી અને વિશ્વાસ એકવાર ઘટે પછી ક્યારેય નહીં વધે. ખોટું બોલીને તો ફક્ત મન જીતી શકાય, વિશ્વાસ જીતવા માટે તો હંમેશા સાચું જ બોલવું પડે. જે લોકોએ તમારી ઉપર વિશ્વાસ મૂક્યો હોય એને ક્યારેય તોડશો નહીં, અને જેને ઉપર વિશ્વાસ મૂક્યો હોય એની ઉપર ક્યારેય શંકા ન કરતા. કડવું છે પણ સત્ય છે. માછલીઓ પણ જાળીને ખુશ થઈ ગઈ કે માણસ જ માણસની જાળમાં ફસાવા લાગ્યો. સંબંધો તો ચંદનના વૃક્ષ જેવા રાખો, ભલે હજારો ટુકડા થઈ જાય પણ સુગંધ ક્યારેય ન જાય. જે વાત દિલમાં હોય એને કહેવાની હિંમત રાખો, અને જે વાત બીજાના દિલમાં છે એને સમજવાની સમજણ રાખો. ફક્ત કામ સાથે જ નહીં પણ માન સાથે જ કોઈકની જિંદગીમાં તમારું મહત્ત્વ હોવું એ જ સાચો સંબંધ કહેવાય. જો તમને આ વિડીયો ગમે તો તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.